નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એકલ જીવન પર। મિત્રો, આજનો વિડિયો તમારા માટે ખૂબ જ લાભદાયક થશે, તેથી આ વિડિયો પૂરો જોવા વિનંતી। કુંભ રાશિના લોકોએ કહેવું જોઈએ, જય જય માતા દી, જય શ્રી રામ, કાલ કાલ મહાકાલ। એક ખૂબ જ મોટો ઓર્ડર આવ્યો છે। આજે અમે તમને એક અદ્ભુત માહિતી આપી રહ્યા છીએ જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે। તમારા જીવનમાં આવો જ્યાં ભાગ્ય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે અને આ બધું ભગવાન મહાદેવની અપાર કૃપાથી શક્ય બન્યું છે। જે તમારા જીવનમાં થવાના છે તે તમારા બધા સપનાને સાકાર કરવાનો સમય લાવ્યો છે। તમારા નસીબનો હિસાબ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને હવે સમય આવી ગયો છે। સમય આવી ગયો છે જ્યારે તમે તમારી મહેનતનું ફળ મેળવી શકશો। હા, કદાચ તમે પણ વિચારતા હશો કે તમારા જીવનમાં આ પરિવર્તન ક્યારે આવશે। મહાદેવે તમારા માટે કેટલાક શુભ સંકેતો આપ્યા છે જે તમને જણાવે છે કે તમે સાચા માર્ગ પર છો અને ટૂંક સમયમાં તમારી મુશ્કેલીઓનો અંત આવશે અને હવે ફક્ત તમારું નામ જ રહેશે। ચારે દિશામાં લોકો તમને જોશે અને આશ્ચર્ય પામશે કે તમારા દુશ્મનો પણ હવે તમારાથી ડરી જશે। મહાદેવની કૃપા તમારી સાથે છે। જ્યાં સુધી મહાદેવનો હાથ તમારા માથા પર રહેશે ત્યાં સુધી તમને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે। પરિસ્થિતિ ગમે તેટલી હોય, તમારે શાંત અને સ્થિર રહેવાનું છે, કારણ કે જ્યારે કોઈ ખોટું બોલે ત્યારે તમારી સફળતાનો આ જ મંત્ર છે। જો તમે પ્રયત્ન કરો તો પણ તમારે તમારી ધીરજ જાળવવી પડશે અને તે તમારી કુંડળીમાં આ પરિવર્તન ન આવે તેની ખાતરી કરશે। એક સામાન્ય ઘટના, તે એક ઐતિહાસિક ક્ષણ છે જે સેંકડો લોકો સાથે વર્ષમાં એકવાર થશે। પરિવર્તન તમારા જીવનને તે દિશામાં લઈ જશે જેનું તમે એક સમયે સપનું જોયું હતું। હવે તમારું જીવન પહેલા જેવું નહીં રહે। જે સપનાઓ માટે તમે દિવસરાત મહેનત કરી છે, હવે તે સપનાઓ આવવાનો સમય આવી ગયો છે। સાચા, આ તમારા માટે એક મોટો સમય છે અને હવે તમારે ફક્ત તે જ કરવું પડશે। તમારે તકને ઓળખવી પડશે અને જ્યારે તમારા દુશ્મનો તમને નબળા માનતા હતા ત્યારે તેઓ જાણતા ન હતા કે હવે તમારા દુશ્મનો પણ તેમને બતાવવાનો સમય આવી ગયો છે। તમારી સફળતાથી હવે તેઓ સમજી શકશે નહીં કે તમે આ પદ કેવી રીતે મેળવ્યું, પરંતુ તમારે કંઈ કરવાની જરૂર નથી। તમારા માટે હવે મહાદેવની કૃપા જ પૂરતી છે જે બદલાઈ જશે। તમે હંમેશ માટે આ પરિવર્તનને ઓળખો અને તમારે તે કરવું પડશે। તમારે તેને ગંભીરતાથી લેવું પડશે। તમે તમારા જીવનના દરેક પાસાઓમાં પરિવર્તન અનુભવશો કે આ પરિવર્તન તમારી મહેનત અને પર્વતના ભગવાન મહાદેવની કૃપાથી થઈ રહ્યું છે। કૈલાશે હવે તમને આશીર્વાદ આપ્યા છે જે તમને સફળતા તરફ લઈ જશે। આ એ શક્તિ છે જે તમને જીવનના દરેક વળાંક પર વિજય અપાવશે। હવે તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી, તમારે ફક્ત સંકેતોને ઓળખવાની જરૂર છે। જ્યારે પણ તમારી પાસે હોય ત્યારે મહાદેવનો માર્ગ અપનાવો। મુશ્કેલીઓ આવે ત્યારે પણ તમારે મહાદેવની ભક્તિમાં લીન રહેવાનું છે। તમારી આસ્થા અને સમર્પણ એ તમારા જીવનમાં જે પરિવર્તન આવ્યું છે તે હવે તમારા દરેક સ્વપ્નને સાકાર કરવા માટે પૂરતું છે। તમારા જીવનમાં એ સમય આવી ગયો છે જ્યારે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે। તમારા દરેક પગલા પર તમારે ફક્ત એ સુનિશ્ચિત કરવાનું છે કે તમે મહાદેવના માર્ગનું પાલન કરો અને તેમના આશીર્વાદ મેળવો। આશીર્વાદ મેળવો। હવે તમારા માટે નવી સંભાવનાઓ અને તકોનો સમય આવી ગયો છે। તમારે તમારા જીવનમાં પાછળ જોવાની જરૂર નથી। હા, હવે તમારા જીવનમાં એક એવો બદલાવ આવવાનો છે જે તમને કાયમ માટે બદલી નાખશે। તમારે ફક્ત મહાદેવની આ નિશાની ઓળખવી પડશે અને તમારા જીવનને નવી રીતે બદલવું પડશે। મહાદેવના આ સંકેતોને સમજીને તમારે તમારી દિશા સુધારવી પડશે અને મહાદેવની કૃપાથી હવે તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી, કારણ કે મહાદેવ તમારી સાથે છે। તો મિત્રો, હવે તમારે દરેક પગલું સમજી વિચારીને આગળ વધવું પડશે। તમારું જીવન હવે નવી દિશામાં જઈ રહ્યું છે અને આ દિશા તમને સફળતા તરફ લઈ જશે। હવે તમારા દરેક સપના સાકાર થશે। મારા પ્રિય મિત્રો,
આજે અમે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લાવ્યા છીએ જેઓ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે એમ વિચારીને કે જીવનમાં ક્યારે કંઈ સારું થઈ શકે નહીં, તમારા જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ. હા, ભગવાન મહાદેવજી, આપણે આમાંથી મુક્ત થઈશું. જો તમે જે સંકેતો મેળવી રહ્યા છો તેને ઓળખી લો તો તમારા જીવનમાં એવા બધા બદલાવ આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. એવા લોકો જે વિચારે છે કે તેમની મહેનત વ્યર્થ જઈ રહી છે, હવે સમય આવી ગયો છે કે તમારી મહેનત ફળશે. પરંતુ દોસ્ત, આ માટે તમારે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે જે અત્યાર સુધી તમારી પ્રગતિમાં અવરોધ ઊભી કરતી હતી, જેના કારણે તમે તમારા જીવનમાં આગળ વધી શકતા નથી. તે ભૂલો કરી આ તે સમય છે જ્યારે તમારે તમારા જીવનને નવી દિશા આપવી પડશે અને તમારી ભૂલોમાંથી શીખીને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમે તમને આ વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમને મહાદેવ તરફથી મળેલા શુભ સંકેતોને ઓળખો અને જ્યારે તમે તેમને ઓળખશો તો તમારા જીવનમાં તે પરિવર્તન આવશે જેની તમે રાહ જોઈ રહ્યા હતા. મિત્રો, આ સમય તમારા માટે ખૂબ જ ખાસ હતો. આ તે સમય છે જ્યારે તમે તમારા જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકો છો, પરંતુ તેના માટે તમારે થોડું ધ્યાન રાખવું પડશે અને મહાદેવના આ સંકેતોને સમજવું પડશે. જ્યારે તમે આ સંકેતોને સમજી શકશો તો તમને જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. તમારે આવું કરવાની જરૂર નથી. મિત્રો, આજકાલ ઘણા લોકો તેમના જીવનમાં પરેશાન છે કારણ કે તેઓ તેમના જીવનમાં ઘણી વખત ઠોકર ખાય છે, પરંતુ હવે નહીં કારણ કે તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવવાનો છે. વિચારો કે હવે તે સમયે તેમનું જીવન ક્યારે બદલાશે નહીં. સમય આવી ગયો છે કે જ્યારે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે. હા, ભગવાન શ્રી રાધા રાણીજીએ તમારી હાકલ સાંભળી છે અને હવે સમય આવી ગયો છે જ્યારે તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે જે તમે અત્યાર સુધી મેળવી શક્યા નથી. હવે મિત્રો, દરેક વ્યક્તિનું જીવન એક જ છે અને તે છે પૈસાનું મહત્વ. દરેક વ્યક્તિ સમજે છે જો તમારી પાસે પૈસા નથી તો લોકો તમને પૂછે છે, વાત કરવી પણ ગમતી નથી. આ આજના જમાનાનું સત્ય છે. આ કળિયુગનો યુગ છે જ્યાં લોકો પૈસા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. ગઈકાલે કેટલા હતા અને આજે કેટલા વધી ગયા છે, પરંતુ આ બધાની વચ્ચે ભગવાન બેઠા છે અને આપણા શ્વાસની ગણતરી કરે છે. તમે ગઈકાલે કેટલા શ્વાસ લીધા હતા અને આજે તમે કેટલા શ્વાસ લીધા હતા? તમારે સમજવું પડશે કે પૈસા એ જ વાસ્તવિક સંપત્તિ છે. જો તમે તમારા જીવનમાં સારા કાર્યો કરશો તો તમારે આ માટે જવું પડશે નહીં. મંદિર કરો કે પૂજા કરો, ભગવાન બધું જુએ છે અને તેઓ જાણે છે કે કોણ સારા કાર્યો કરી રહ્યું છે અને કોણ ખરાબ કાર્યો કરી રહ્યું છે. તેથી જો તમારે તમારા જીવનમાં સફળતા મેળવવી હોય તો તમારે ફક્ત સારા કાર્યો કરવાની જરૂર છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દીવો બોલતો નથી, તેનો પ્રકાશ તેનો પરિચય છે. તે જ રીતે થાય છે. તમારે તમારા જીવનમાં કંઈ પણ કહેવાની જરૂર નથી, ફક્ત તમારા કાર્યો પર ધ્યાન આપો અને એક દિવસ તે જ ક્રિયાઓ તમારા વિશે બધું જ કહેશે. જ્યારે તમે તમારા કાર્યો પર ધ્યાન આપો અને માર્ગને અનુસરો સત્ય, તો ભગવાન પણ તમને મદદ કરશે. જેઓ સત્યને અનુસરે છે તેમની સાથે ભગવાન હંમેશા હોય છે. ભગવાનનો માર્ગ અપનાવો અને તમારા જીવનમાં સારા કાર્યો કરો. જો તમે સારા કાર્યો કરશો તો ભગવાન હંમેશા તમારી સાથે રહેશે. તે દેખાશે નહીં પરંતુ તે તમને મદદ કરશે અને તમને પ્રેરણા આપશે. જો તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માંગો છો તો તમારે તમારા કર્મ પર ધ્યાન આપવું પડશે, મહાદેવના સંકેતોને ઓળખવા પડશે અને જ્યારે તમે આ કરશો ત્યારે તમારા જીવનમાં જરૂરી તમામ ફેરફારો આવશે. તમારા જીવનમાં મહાદેવે શું કર્યું છે તે ધ્યાનમાં રાખવું. તેઓ જે પરિવર્તન લાવ્યા છે તે કોઈ સામાન્ય ઘટનાનું પરિણામ નથી અને જ્યારે તમે તેને ઓળખશો ત્યારે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે કારણ કે મહાદેવ ગમે તે સંજોગોમાં તમારી સાથે છે. તમારે ફક્ત શાંત રહેવું પડશે અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
તમારા દુશ્મનો પણ હવે તમારાથી ડરશે કારણ કે તમારે આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવવો પડશે અને જ્યારે તમે મહાદેવના આ સંકેતોને ઓળખી લો છો ત્યારે તમને બધી ખુશીઓ મળશે। તમારા જીવનમાં ક્યારે આવશે? મેં વિચાર્યું હતું કે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ ખાસ છે। હવે તમારે ફક્ત મહાદેવની આ નિશાની ઓળખવી પડશે અને મહાદેવની કૃપાથી તમારા જીવનની નવી શરૂઆત કરવી પડશે। તમને જે જોઈએ છે તે મળશે। તમારે ફક્ત મહાદેવના માર્ગ પર ચાલવું પડશે અને તમારું જીવન જીવવું પડશે। જો તમે ભગવાનમાં વિશ્વાસ અને વિશ્વાસ ધરાવો છો તો સૌથી પહેલા આ વિડિયોને લાઇક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખો અને સાચા દિલથી પ્રભુ શ્રી રાધારાની તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે। મિત્રો હવે તૈયાર થઈ જાઓ કારણ કે તમારા કર્મોના ફળ સ્વરૂપે 3 મોટી ખુશીઓ મળવાની છે। ભગવાન બાલાજીની અપાર કૃપાથી જે ખુશખબર મળવા જઈ રહી છે તે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો। જે લોકો આ સમજે છે કે તેમની જિંદગી ક્યારે સુધરી નથી શકતી હવે સમય આવી ગયો છે કે તમે તમારી જાતને સંપૂર્ણપણે બદલવા માટે તૈયાર કરો। મિત્રો આજે અમે તમને એક એવી રહસ્યમય વાત જણાવવા જઈ રહ્યા છીએ જે જાણ્યા પછી બદલાઈ જશે તમારા જીવનની દિશા। જે તમે બધા જાણો છો તમારા જીવનમાં ઘણા સમયથી સમસ્યાઓ ચાલી રહી છે જે તમને ઘણા વર્ષોથી ઘેરી રહી છે, પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે તમારા મગજમાં આ બધી સમસ્યાઓનો અંત આવશે। આ પ્રશ્ન એ થયો હશે કે તમારા જીવનમાં આટલી બધી સમસ્યાઓ કેમ છે જ્યારે અન્ય રાશિના જાતકોના જીવનમાં આટલી બધી સમસ્યાઓ નથી? આ પ્રશ્ન તમારા મનને ચોંકાવનારો હશે કે મિત્રો ત્યાં જ આવું કેમ થાય છે? આનું એક ઊંડું કારણ છે જે જાણ્યા પછી તમે સમજી શકશો। તમને ખબર પડશે કે તમારા જીવનમાં આ પરેશાનીઓ કેમ આવી રહી છે। વાસ્તવમાં આ બધું ગ્રહોની ચાલ અને તમારી કુંડળીના સંયોગથી સંબંધિત છે। આજે તમને એવી માહિતી મળશે જેનાથી બધી પરેશાનીઓનો અંત આવશે। આ વિડિયો દ્વારા અમે તમને આ પરેશાનીઓમાંથી કાયમ માટે કેવી રીતે છુટકારો મેળવીશું તે જણાવીશું। તેમને યોગ્ય રીતે જો તમે ત્યારથી અપનાવો છો ભાગ્ય બદલાશે। મિત્રો આજે અમે તમને 101% સાચી અને સાચી માહિતી આપવા જઈ રહ્યા છીએ જે ભગવાન બાલાજી મહારાજે આપેલા સંકેતો પર આધારિત છે। આ ચિહ્નોને ઓળખવા માટે ઘણીવાર એવું બન્યું છે કે તમે તેમને અવગણ્યા છે અને જો તમે આ વખતે પણ તેમને અવગણશો તો તમારે તમારા જીવનભર પસ્તાવો કરવો પડશે। તમારી કુંડળીમાં યોગ બની રહ્યો છે જે આ કોઈ સામાન્ય યોગ નથી કે જે તમારા જીવનની દરિદ્રતાને મિનિટો અને સેકન્ડોમાં દૂર કરી દેશે, પરંતુ આ યોગ તમારા જીવનની દરેક મુશ્કેલીને દૂર કરી દેશે। તમે આ સંકેતોને ઓળખો તો તમારે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં। બધી મુશ્કેલીઓનો અંત આવવાનો છે અને તમારી જીવનમાં ખુશીઓનો પૂર આવવાનો છે। પણ મિત્રો આ માટે તમારે ધીરજ રાખવી પડશે અને મહાદેવની કૃપા પર વિશ્વાસ કરવો પડશે। જ્યારે તમે ભગવાન બાલાજીના સંકેતોને સમજીને તેમના બતાવેલા માર્ગ પર ચાલશો તમારા જીવનમાં જરૂર બદલાવ આવશે। આ સમય તમારા માટે એક નવી તક લઈને આવ્યો છે। હવે તમારે આ અવસરને ઓળખીને તમારા જીવનને નવી દિશામાં લઈ જવાની જરૂર છે। પછી તમે ક્યારે કલ્પના પણ ન કરી હોય તેવી બધી ખુશીઓ તમારા જીવનમાં આવશે। ભગવાન બાલાજી મહારાજની કૃપાથી હવે તમને જે જોઈએ છે તે બધું મળી જશે। તમારે ફક્ત મહાદેવના માર્ગે ચાલીને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું છે। તમારું જીવન હવે પહેલા જેવું નહીં રહે। હા મિત્રો તમે સાંભળ્યું ખરું કે મોટું પરિવર્તન આવવાનું છે। તમે તમારા સપનાને વાસ્તવિકતામાં ફેરવતા જોશો અને તે પણ ખૂબ જ ટૂંક સમયમાં। ભગવાન કુબેર મહારાજની કૃપાથી તમારા નામેરું આ કોઈ સામાન્ય સમય નથી। આ તે સમય છે જેની તમે વર્ષોથી રાહ જોઈ છે, જ્યારે ધન આપનાર ભગવાન કુબેર તેમના આશીર્વાદ વરસાવે છે ત્યારે તે ધનનો વરસાદ કરે છે અને આ સમય તમારા જીવનમાં 9મા ઘરમાં આવ્યો છે। કુંડળીમાં ધનના ભગવાન હાજર થવાના છે અને આ એક મોટી વાત છે। તેનો અર્થ એ છે કે હવે તમારા જીવનમાં તે બધું થશે જેની તમે કલ્પના કરી હતી।
હવે તમે જે પૈસા માગો છો તે તમને મળી જશે. આ કોઈને મને કહો નહીં. આ તમારું રાજ્ય છે. તમારી સફળતા જોઈને તમારા દુશ્મનો પણ ચોંકી જશે. જેઓ તમને અપમાનિત કરવાની કોશિશ કરતા હતા તેઓ હવે તમારી સામે કંઈ કરી શકશે નહીં. ભગવાન કુબેરજીની તમારા જીવનમાં એક નવી દિશા આવશે. હવે સમય આવી ગયો છે જ્યારે તમે તમારા જીવનની સૌથી મોટી પ્રગતિનો માર્ગ જોવા જઈ રહ્યા છો. હા, આ એક એવો સમય છે જેને કોઈ નાની ઘટના ન સમજવી જોઈએ, કારણ કે આ સમય તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. ભગવાન કુબેર મહારાજના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીની વર્ષા થશે. એવું લાગશે કે ભાગ્યના સર્જક ભગવાન શનિદેવજીની કૃપાથી આવો ચમત્કારિક પરિવર્તન થવાનું છે તમારા જીવનમાં જે તમને આશ્ચર્યચકિત કરશે. મિત્રો, જો તમે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ નહીં કરો તો તે એક મોટી ભૂલ હશે, કારણ કે આ સમય ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છે અને જો તમે આ વિડીયોને ધ્યાનથી ન જુઓ તો મોટું નુકસાન થઈ શકે છે. તમારા માટે તમારી કુંડળીમાં ગ્રહો આવી સ્થિતિ સર્જાઈ રહી છે જેના કારણે તમને દરેક જગ્યાએ લાભ મળવાનો છે. આ કોઈ સામાન્ય ઘટના નથી. આ તમારા જીવનનો વળાંક છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. ભગવાન ભોલેનાથજીની કૃપા વરસી રહી છે તમે, અને આ જ કારણ છે કે તમારા જીવનમાં આ પરિવર્તન આવી રહ્યું છે. પરંતુ મિત્રો, તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારે તેને સંપૂર્ણ રીતે જીવવું જોઈએ. 30 કરોડ દેવી દેવતાઓના અપાર આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે. તમને ભગવાનના આશીર્વાદ મળ્યા છે. હવે તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવવાનો છે. હા, આ સમય હવે તમારા માટે ખુશીની ભેટ લઈને આવ્યો છે અને તમારે તમારા જીવનને એક નવી ઊંચાઈ પર લઈ જવાનું છે. હવે તમે જે પણ કામ કરશો તેમાં સફળતા તમારી સાથે રહેશે. હવે તમારા જીવનમાં દરેક પ્રકારની સમૃદ્ધિ આવશે અને તમને એવું લાગશે કે તમારા જીવનમાં કંઈક એવું થઈ રહ્યું છે તમારી ઈચ્છા મુજબ. મિત્રો, ભગવાન શનિદેવ ભગવાનના આશીર્વાદ તમારી સાથે છે અને તેથી જ તમારા જીવનમાં આટલા મોટા સારા સમાચાર આવવાના છે, કારણ કે ભગવાનની કૃપાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. ભગવાન કુબેર મહારાજ તમારા જીવનમાં પૈસાની કોઈ કમી નહીં આવે. હવે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં, કારણ કે ભગવાન કુબેર મહારાજ તમારી સાથે છે. તમારી કુંડળીમાં બની રહેલો આ જબરદસ્ત યોગ તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવી દેશે. મિત્રો, આ સમયનો તમારે યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે અને તમારા જીવનને યોગ્ય દિશામાં આગળ વધારવાનો છે. ભગવાનના હવે તમારા જીવનમાં જરૂરી તમામ ફેરફારો આવવાના છે અને તે પણ ખૂબ જ જલ્દી. તમારે ભગવાનના સંકેતોને સમજીને તમારા જીવનમાં આગળ વધવાનું છે. જીવન હવે પહેલા જેવું નહીં રહે, સાફ બદલાઈ જશે. તમે તે બિલકુલ સાચું સાંભળ્યું છે. આ તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમય છે. તમને ઉપરના તમામ 33 કરોડ દેવી દેવતાઓ તરફથી આદેશો મળ્યા છે અને હવે તમારા જીવનમાં તે સમય આવી ગયો છે જ્યારે તમે ખૂબ પ્રગતિ કરશો અને અપાર સફળતા પ્રાપ્ત કરશો. હા મિત્રો, ભગવાને આપેલા આશીર્વાદ હવે તમારી સાથે છે અને હવે તમારી પાસે તે બધું હશે જેની તમે કલ્પના પણ કરી હતી. હા, ખાસ કરીને તે વસ્તુઓ જેને મેળવવા માટે તમે દિવસરાત મહેનત કરી હતી. તે સમય છે જ્યારે તમે મળવા જઈ રહ્યા છો. હવેથી તમારા ભાગ્યનો સિતારો ચમકવા જઈ રહ્યો છે અને આ સમય તમને બ્રહ્માંડના તમામ 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ આપવા જઈ રહ્યો છે. હવે તમારા જીવન પર વરસી રહ્યા છે અને તેમના આશીર્વાદ તમારા ઘરે છે. હવે તમારે ફક્ત એક જ વાતનું ધ્યાન રાખવાનું છે. તમારે ભગવાનની લીલાને સમજવાની અને તેમની હરકતો પર ધ્યાન આપવું પડશે.